ચાલો એક ઊંડા આધ્યાત્મિક અનુભવને સમજીએ જ્યાં દૃષ્ટિ બહારથી અંદરની તરફ વળે છે. સાચી યાત્રા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણી ઇન્દ્રિયો બહાર ભટકવાને બદલે હૃદયમાં સ્થિર થાય છે. અને એની અંદર દેખાય છે એક અપાર, સર્વવ્યાપી પ્રકાશ, કોઈ નાની સૂની રોશની નહીં. જેમ ચોમાસાના વાદળો આકાશને ઘેરી લે, બસ એ જ રીતે આ પ્રકાશે હૃદયને સંપૂર્ણપણે ભરી દીધું છે. તો આ તેજસ્વી પ્રકાશની અંદર એક દિવ્ય સ્વરૂપ દેખાય છે અને એનું વર્ણન બહુ જ ખાસ છે. જુઓ, આ સ્વરૂપ કેવું છે? 2 હાથ, 2 પગ, એકદમ મનુષ્ય જેવું, યુવાન, અત્યંત તેજસ્વી અને સૌમ્ય. અહીંયા એક બહુ મોટો તફાવત છે. આ સ્વરૂપ દ્વિભુજ છે, મતલબ કે 2 હાથવાળું, 4 કે 1000 હાથવાળું નહીં. આ કોઈ સ્થિર મૂર્તિ જેવું નથી. એ તો જીવંત છે, ઊભેલું, બેઠેલું અને ફરતું પણ દેખાય છે. આ કોઈ એકાદ ક્ષણનો અનુભવ નથી. આ દ્રષ્ટિ તો જન્મ પહેલાથી લઈને આજ સુધી સતત છે. તો આ જે દિવ્ય પ્રકાશ છે એને કહેવાય છે અક્ષરધામ, પરમાત્માનું શાશ્વત નિવાસસ્થાન. અને એ અક્ષરધામના પ્રકાશમાં જે પરમ દિવ્ય સ્વરૂપ છે એ છે પુરુષોત્તમ, એટલે કે પરબ્રહ્મ. આ જ પુરુષોત્તમ સમય સમય પર રામ અને કૃષ્ણ જેવા અવતારો રૂપે પ્રગટ થાય છે. તો આ દર્શનનો અર્થ શું? આ દિવ્ય સ્વરૂપને માત્ર જોવાથી નહીં પણ સમજવાથી આંતરિક વિજય મળે છે. અને જ્યારે આ સમજણ આવે પછી ક્રોધ કે વાસના જેવા દોષો પર જીત મેળવવા સંઘર્ષ નથી કરવો પડતો. અને અંતે આ એક સવાલ રહી જાય છે, જો પરમ સત્ય સતત દેખાતું જ હોય તો એ પૂરેપૂરું સમજાતું કેમ નથી?